સીતારામ બધાયને. આજ છે રવિવાર અને રજા છે, તો ઉઠી મોડી અને હાથમાં લઈ લીધો મોબાઈલ, ચા પાણી પી લીધા, કપડાં ધોવા બેહું તો મેં કીધું પહેલાં વિડીયામાં વાત કરી લઉં, પછી આગળ વધીએ. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાય મસ્તકે ચ ઋષિકાય વિષમ પૃચ્છે દુર્જનસ્ય સર્વાંગે. એક કોક મને પૂછતું હતું કે બેન, માણસ કેમ કરડે? માણસ કેમ કરડે? હવે આ મારા વિડીયો જોવે ને એમાં 90% અનુભવી હશે કે માણસ કેમ કરડે, એને ખબર હશે. તક્ષક નાગ હોય ને, તક્ષક નાગ જે સુનહસેપ ઋષિએ એક સરસ મજાનું તમને એના વિશે હું તક્ષક નાગ વિશે આજે કહીશ. બેહી જાઓ પહેલા, એટલે વાત કરવાની મજા આવે મને. તક્ષક નાગ સુનહસેપ ઋષિ હતા ને, એના પિતા જે છે એને આપણે ભાગવત સપ્તાહ બધા સાંભળવાય જઈએ છીએ અને સાંભળીએ છીએ અને નંદભૈયામાં જઈએ છીએ અને પ્રસાદે લઈ આવીએ, હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ કી કરીએ, પણ અંદર હું છે ને એ લગભગ બેન છે ને ત્યાં સપ્તાહ સાંભળવા જતા હોય ત્યાં લગભગ બીજી સપ્તાહ ચાલુ હોય ઘણા, એટલે બધા એવા ના હોય, પણ બધાને બીજાના જીવનમાં રસ હોય ને એનું કામ જ હોય. એ સમયસર ભોજન લઈ લે ને પછી પાછા આવતા રહીએ ઘરે. સુનહસેપ ઋષિના પિતા જે છે એ તપશ્ચર્યા ધરીને એના આશ્રમની અંદર બેઠા હતા. એના આશ્રમની અંદર બેઠા ને ત્યારે પરીક્ષિત રાજા જે છે એ પોતે શિકાર કરવા માટે નીકળો. શિકાર કરવા નીકળો એટલે એનું જે હરણ શિકારનું હતું એ એના આશ્રમની અંદર સંતાઈ ગયું. કોઈ પણ માણસ જીવ બચાવવા માટે સંતાઈ તો જાય, અથવા તો ક્યાંક આસપાસ હતું. એટલે રાજાએ આશ્રમમાં કોઈ પણ પ્રકારના જેને કહેવાય ને કે આશ્રમની અંદર જઈએ ને તો એમાં એ ઋષિ જ્યાં તપશ્ચર્યા કરતા હોય એમાં વિઘ્ન ન પડાય. કોઈ પણ પ્રકારની લાજ મર્યાદા વિના એ સીધો કરી ગયો અને ઋષિને પૂછ્યું કે મારો શિકાર અહીંયા આવ્યો છે તો તમે જોયો છે? ઋષિ તો ધ્યાનમાં છે, એટલે ધ્યાનમાં કોઈ વ્યક્તિ હોય એટલે એ જવાબ ન આપે, એને ખબર નથી કે કોણ આશ્રમની અંદર આવ્યું, મારી કુટીરની અંદર કોણ આવ્યું છે. એટલે એક સાપ જે છે ને, રાજા છે ને, રાજા એને ગુસ્સો આવ્યો, કારણ કે પદ પ્રતિષ્ઠા અને પૈસો જે છે ને મર્યાદા હંમેશા ભૂલી જાય. માણસ અભિમાન એને ક્યારે આવે કે એની પાસે પદ હોય, પ્રતિષ્ઠા હોય ને પૈસો હોય, આ ત્રણેય ભેગા થાય ને એટલે માણસની વિવેક, વિનય આ બધી ખોઈ બેહે, વિનમ્રતા. એટલે રાજાએ આવો જ, એટલે પરીક્ષિતે એક ત્યાં મરેલો, એનો ગુસ્સો આવ્યો એટલે મરેલો સાપ હતો ને એ ઋષિના ગળાની અંદર પોરવી દીધો. એ પછી થોડીક સમય પછી એનો દીકરો આવ્યો ને તો એણે એના પિતાના ગળાની અંદર મૃત સાપને જોયો અને બહુ ક્રોધિત થઈ ગયો. દીકરો જે છે એ પણ ઋષિનો દીકરો એટલે બહુ જ્ઞાની, એટલે એને ગુસ્સો આવ્યો ને એટલે એના ગુસ્સા ઉપર એ ઋષિનો દીકરો પણ કંટ્રોલ, કોઈ પણના પિતાનું આટલું અપમાન થાય દીકરો ન જોઈ શકે, એટલે એણે ઋષિના બદલો તો શું લે ઋષિકુમારો, પણ એણે એને શાપ આપ્યો કે જે પણ વ્યક્તિએ મારા પિતાના ગળાની અંદર સાપ મરેલો નાખ્યો છે એને 7 દિવસની અંદર તક્ષક નામનો નાગ કરડશે અને એ જ સેકન્ડે એ મૃત્યુ પામશે. હવે એણે તો શાપ આપી દીધો. એ જ સમયે ઋષિ સુનહસેપના પિતા જે છે એ જેવો શાપ આવ્યો એટલે પ્રકૃતિની અંદર બદલાવ થાય. કોઈ પણ માણસ શાપ આપે ને એટલે આપણે સમયના નથી એટલે આપણને ખબર નથી, પણ ધરતી ધ્રુજારી અનુભવે, કોઈ શાપિત થાય ને ત્યારે આવું થાય. તો સુનહસેપ ઋષિના પિતા ઊભા થયા અને એના દીકરાને ખીજાણા કે તારે આમ શાપ ન અપાય, આ રાજ એનું છે, આ આશ્રમ આપણે એના રાજમાં બનાવેલો છે, મારી ધ્યાનમાં હોવાને કારણે હું એને જવાબ ન આપી શક્યો, એટલે એને ગુસ્સો કર્યો. હવે આનો ઉપાય શું? તો કે કોઈ ઉપાય નહીં, શાપ તો ભોગવવો જ પડશે. ઋષિ કુમારે શાપ આપ્યો છે અને મંત્રોચ્ચાર અને વિધિ પ્રમાણે શાપ આપ્યો છે, એટલે શાપ તો ભોગવવો જ પડશે. એટલે રાજાને મળે છે કે રાજા તમે આવું કર્યું ને. રાજાને પછી તો અફસોસ થયો ત્યારે રે મેં આ ઋષિ સાથે, ગુરુ જે છે જગતના સાધુ સંતો જે છે એ આપણું જ્ઞાનની સરવાણી છે, એની સાથે આવું ન કરાય. પણ જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાએ ક્યાં હોવત હે, થઈ ગયા પછી શું થાય, હવે આનો ઈલાજ શું કરવો? તો રાજાએ પોતાની સિક્યોરિટી કે એને કહી દીધું કે તમને 7મા દિવસે સાપ કરડશે, તમે તમારી સાવધાની માર્યો કે તમારી આસપાસ સાપ ના આવે કોઈ પણ પ્રકારના. જૈનનું એ જવાનું કુદરતનો એ ક્રમ છે.
થાય અને જે ભાગ્યની અંદર લખેલું છે એ થઈને જ રહેવાનું છે. હવે પરીક્ષિત રાજા જે છે એ પોતે એટલી બધી સિક્યોરિટી રાખી છે, એટલી બધી સિક્યોરિટી રાખી છે પોતાની આસપાસ કે દરેક વસ્તુ ચેક થઈને એની પાસે પહોંચે છે. 7મો દિવસ આમને આમ એનો વીતો. તક્ષક મૂંઝાણો, મારે આને બટકું ભરવા જવું, પણ જવું તો જવું કઈ રીતે? 7મો દિવસની સંધ્યાનો સમય થયો ને એટલે તક્ષક બહુ મૂંઝાણો કે હવે તો આ છેલ્લો સમય છે, અને જો સાંજના સંધ્યા થઈ જાય તો મારે તો બટકું ભરવાને એનો જીવ લેવા જવાનું જ છે, તો હું શું કરું? સાંજનો સમય અને રાજા પરીક્ષિતના સેવકો જે છે એ એક પેલા ટોપલીની અંદર થોડાક તાજા સરસ મજાના ફળો લઈ અને રાજા પાસે આવે છે. એમાં એક સફરજનનું ફળ હોય છે. એ સફરજન રાજા હાથમાં લઈને ખુશખુશાલ થઈ ગયો કે હાઈસ 7 દિવસ વયા ગયા અને વિઘ્ન ટળી ગયું. મેં બહુ ધ્યાન રાખ્યું અને આટલી બધી મારી સંભાળ રાખી, એટલે મને આ સાપ જે છે એ અસર કરી શકો નહીં. પરંતુ તક્ષક તો ઈચ્છાધારી નાગ છે. એટલે રાજા જેવું હાથમાં સફરજન લીધું એટલે એની અંદર નાનું અમથું એક દેખાય નહીં, કોઈને પણ ના દેખાય એવડા જીવડાનું સ્વરૂપ લઈ અને એની અંદર પ્રવેશી ગયો હતો. અને 7મા દિવસે સંધ્યાના સમયે જેવું એ સાંજના સમયે એણે ફ્રૂટ જે છે એ હાથમાં લીધું, એવો તક્ષક એના વાસ્તવિક રૂપની અંદર આવી એને કરડો અને મૃત્યુ પામ્યો. અને રાજા જે છે એ જેને આપણે કહીએ ને કે અકાળે મૃત્યુ પામ્યો, એટલે એનો જીવ જે છે એ રહી ગયો તો તડપતો હતો, એની આત્માને શાંતિ નહોતી મળતી. અને એના શુદ્ધિકરણ માટે આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ. આ એનું મહાત્મ્ય છે. એટલે તક્ષક જે છે ને એના દાંતમાં ઝેર છે, કહેવાનો મારો મતલબ એ હતો. એ તક્ષક નાગ છે, ઈચ્છાધારી નાગ. અને સપ્તાહ જે છે આપણે આપણા પૂર્વજોને શાંતિ મોક્ષને મળે એના માટે થઈને આપણે કરતા હોઈએ છીએ. ભગીરથ રાજાએ ગંગા નદીને પછી એના વંશજો છે ધીમે 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 ગંગા નદીને પૃથ્વી પર ઉતારીને પછી આવું બધું થયું ઘણું. તમે બધા સપ્તાહ સાંભળવા જાવ એટલે આપણે વધારે કહેવું નથી, પણ વાત થાય છે કે એના દાંતમાં જ ઝેર હોય. પછી તમે તક્ષકનું પૂંછડું પકડો, એના શરીર ઉપર આ રાત ફેરવો, કાંઈ તમને ઝેર ન ચડે. માખી જે છે ને એના ખાલી માથામાં ઝેર હોય, અને એ આ સાદી માખી નહીં. કારણ કે સાદી માખી તો ચામાં પડે તો ચા ફેંકાઈ જાય, ઘીમાં પડે તો માખી ફેંકાઈ જાય. આપણે તો આપણા પેલા પ્રમાણે કરીએ કે આપણે નુકસાન નથી થતું ને ચાની કિંમત નથી એટલે ચા ફેંકાઈ જાય. આ દુનિયામાં એવું જ છે, જે માણસ પાસે પૈસો ન હોય બધા ફેંકાઈ જાય, અને અકલ વિના ન હોય તો એ રાજ કરતા હોય. આના જેવું છે ભાઈ. પછી વીછી છે ને એના પૂંછડામાં ઝેર હોય, પણ દુર્જન માણસના સર્વાંગે, દુર્જનસ્ય સર્વાંગે. આ દુર્જન માણસનું કરડું માણસ કોઈ દિવસ ઊભું થતું નથી, એનું બચતું નથી. આપણે કહીએ ને કે માણસ જેની વાહે પડે ને એને નખોત વાળે. ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણી પાછળ માણસ ન પડે. માણસ એ એવી એક પ્રજાતિ છે કે ક્લાસની અંદર હું પ્રજાતિ બોલું ને એટલે વિદ્યાર્થીઓ પેટ પકડીને હસવા માંડે. એ કોઈ વાતમાં જે છે ને એ આપણે જેને કહીએ ને કે ઉપકારનો બદલો ઉપકારથી વળાય, પણ અત્યારની માણસ નામની પ્રજાતિ છે ને એ ઉપકારનો બદલો અપકારથી વાળે. ઓલો આપણે કહીએ કે ગરજ પૂરી થઈ એટલે કોણ તું ને કોણ હું, અમે તમને ઓળખતા નથી. આ દુનિયા જે છે ભાઈ મતલબની દુનિયા છે. એટલે આવી દુનિયાની અંદર આવા દુર્જનો ડગલે ને પગલે આપને જોવા મળે. તો એ દુર્જનનું કરડું માણસ જે છે એ પાવરું પાણી માગતું નથી, અને દુર્જન કરડે. ઘણાઈને અનુભવ થયો હશે દુર્જનને કરડવાનો. તમે ક્યાંક ક્યાંક નજર નાખો ને આપણી આસપાસ એટલે દુર્જનોના ઢગલા તમને જોવા મળશે. એના માટે તમારે આંખ જોઈએ, અને આંખ બધા પાસે છે, પણ જે દ્રષ્ટિ જોવાની છે ને એ યોગ્ય નહીં હોય ત્યારે આવા દુર્જનો આપણને જોવા નહીં મળે. ગુજરાતીની અંદર એક કહેવત છે કે મીઠા બોલનારના મરચા વેચાય અને કડવું બોલનારનું મધ પણ ના વેચાય. દુનિયા મીઠાવની છે, કામ કરે એ કાલા અને વાત કરે એ વાલા. હા બાપા હા બચ્ચા તમને જો કરતા આવડી જાય, હા દીકરા હા દીકરી, અથવા તો સરસ મજાની બેઠા બેઠા વાતો કરતા આવડી જાય તો એ જગતની અંદર વાલું થઈ જઈએ છે. અને મારા જેવા ઉઘાડી છઠ્ઠીવાળા હોય એ કંઈ આવડે નહીં, ખાલી બસ કામ જ કર્યું હોય, ઢહેડો કર્યો હોય, અને બધાની જરૂરિયાત જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે સંતોષી દીધી હોય એ નીકળી પડે. પણ ઈશ્વર એક આપણા માટે બહુ સરસ રસ્તો ગોતી આપે છે.
જ્યારે જ્યારે આ સમાજની અંદર અથવા તો તમારા પારિવારિક જીવનની અંદર જ્યારે તમે એકલતા અનુભવો ને ત્યારે દુઃખી નથી થવાનું. ઈશ્વરે તમારા માટે એક માર્ગ મોકળો કર્યો છે અને આ માર્ગ જે છે ઈશ્વરનો. ઈશ્વર જ્યારે જ્યારે તમારી નજીક આવવા ઈચ્છે છે ત્યારે એ સૌથી પહેલાં તમારી આસપાસ રહેલો નકામો કચરો સાફ કરે છે અને આપણાથી જેટલા જેટલા દૂર કદાચ થયા હોય ને નકામો કચરો હોય. આ તો ઠીક છે કે આપણે પરિવારની અંદર સાથે જોડાયેલા હતા એટલે આપણા, નહીંતર આપણે એને હોય હું હજારો યુગાંતરથી આપણો આત્મા જે છે આ પૃથ્વી પર ભ્રમણ કરે છે અને અનેક સાથે આપણા સંબંધો જોડાયેલા હશે. આપણો ઋણાનુબંધન પૂર્ણ થઈ જાય એટલે આત્મા ચાલ્યો જાય. એમ આપણા સાથે જોડાયેલા વ્યક્તિઓ આપણાથી દૂર થાય એટલે સમજી જવાનું કે આપણું ઋણનું બંધન પૂર્ણ થઈ ગયું, આપણી જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ, આપણું કાર્ય પૂર્ણ થઈ ગયું. હવે ઈશ્વરે આપણને એક રસ્તો આપ્યો છે અને એ રસ્તો છે ઈશ્વર સુધી પહોંચવાનો. જો સમજવું હોય એ રસ્તો પકડી લઈએ અને જે સમાજની સાથે જોડાયેલા હોય એ માથું પકડીને રોયે રાખે કે હાય રે મેં તો આનું બધું આટલાનું આટલું 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 કર્યું, આટલું આટલું કર્યું અને છેલ્લે આ બધાએ મારું આવું કર્યું. આને સમજદારી કહેવાય નહીં. આપણે નસીબદાર છીએ કે આપમેળે આપણાથી ઘણા બધા દૂર થઈ જાય અને જે દૂર થઈ જાય એ કોઈ દિવસ આપણા હતા જ નહીં. અને આવો નકામો કચરો જો સાફ થઈ જતો હોય તો જીવનને ધન્ય માનજો. આનાથી વિશેષ જીવનની અંદર એકય સુખ હોય નહીં. ઈશ્વરની ભક્તિ કરવા માટે આ બધા વિઘ્નરૂપ છે. નરસિંહ મહેતાની પત્ની મૃત્યુ પામી, પુત્ર મૃત્યુ પામ્યો એટલે નરસિંહ મહેતા રોયો નહોતો. એણે એક પંક્તિ રહી જતી કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. એમ આપણી આસપાસ પણ કાંઈ આવી ઘટના, અઘટિત ઘટના બને તો ધાર્યું તો ધણીનું જ થવાનું છે, આપણું તો કંઈ હાલવાનું નથી. અને જો ઈશ્વરે આપણા માટે થઈ અને આવો રસ્તો બનાવ્યો હોય તો ઈશ્વરનો ન્યાય કોઈ દિવસ ખરાબ હોય નહીં. ઈશ્વરનો પ્રસાદ સમજી સ્વીકારી અને જ્યારે પણ સમય મળે ત્યારે બે નામ લઈએ અને સત્કર્મ કરીએ. તો આવા વિચાર સાથે હવે કામે વળગું અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.